પૈસા આવ્યા હે કેટલા આવ્યા? ખોઈ ગયેલું તો આમ શું હાલે? કેટલું આવ્યું? યા બા તો કેટલા પૈસા આવ્યા અમારા આશુબેન કહે કેટલા આવ્યા? હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? તો આજનું ટાઇટલ ને થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગયેલી છે કે શું છે. કાલે આવી ગયો હતો કાલે લઈ આવ્યો હતો હું, એટલા છે. ઘેરે કોઈને ખબર નથી, કોઈને ખબર જ નથી, તો કોઈને કીધું નથી ઘેરે. તો જોઈ કે મમ્મી ને પપ્પા ને આશુબેન ને ભાઈ ને કોઈને ખબર જ નથી કે હું છું એમ. એટલે મેં કીધું હતું કાલના વ્લોગમાં હું છે એમ. તો જાઓ ઘેરે. કાલે મજા આવી ગઈ. મેં કીધું કાલે હાલનો મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે મેં કીધું લે પેલો પેમેન્ટ આવ્યું એટલે એમ મજા તો આવી જાય. એટલે ઘેરે કોઈને ખબર નથી અત્યારે કીધું. મેં કીધું હાલો કામ કરતા છે તો આગળ બધાને ભેગા કરું ને કહું. મમ્મી પપ્પાને કોઈને ખબર નથી, આશુ ને નથી ખબર, કોઈને ખબર જ નથી ઘેરે. તો કાલે હાલનો હું ગયો બેગમાંથી લઈ આવ્યો હતો ને હવે ઘેરે બધાને કહું. મમ્મી પપ્પાને એને કેવું થાય શું થાય મને જ. આજની ખુશી કંઈક અલગ છે, કારણ કે તમને ખબર હોય યાર પેલા મહેનતની ખુશી શું વાત કરવી હવે તમને. પણ હવે મમ્મી પપ્પાને એને કહું, જેને એવું છે કે જે મહેનત કરતા છે યુટ્યુબમાં એને ખબર છે. તો અંદર હો કામ કરતા ફેમિલી તો બધાને ભેગા કર્યા. અડધી કલાક તો એમાં વહી ગઈ બધાને ભેગા કરવામાં. લ્યો બોલો કેટલા માણસ છે તે અડધી કલાકમાં વહી જાય. પાછા મેં કીધું હાલો એક વિડીયો બનાવવાનો છે. અંદર બેહો મેન અંદર એવું કામ. મારા પપ્પા તો અત્યારે બકલ વેચવા હતા, ઓલા વેચવા હું ઉતારવા ને મારા શું કરતા ડોડા બાપતા આશીર્વાદ ને કઈ તાકડા હતા નહીં. અંદર એને ભેગા કર્યા. હવે રત્નેશ એટલે હાલ્યો આવું સૌ ભાઈ. રત્નેશ હાલ્યા આવે છે હજી. મારા પપ્પા ને હજી કોઈને ખબર નથી ઘેરે. ને કેમ લાગે પૈસા આવશે કે વિડીયો બનાવવાના? આવે જ ને. તમે ના પાડતા શું કેતા બા? ભાઈ ના પાડી નહીં તમે નહીં મારા પપ્પા ના મેં કીધું ના ને પાડી. એટલે ભાઈ આવે નોય આવે એવું હોય આમ. હોય તો આવે ને મેં તો કીધું. મહેનત કરો તો મળે ને કઈ નો મળે. એમાં શું પૈસા આવે એમ કેતા હમણાં બમદી જ કેતા ખબર એ પપ્પાનો કરતા થઈ. એ ઊંટ સદકો હતા ને એમ. પૈસા આવ્યા હે કેટલા આવ્યા? ખોઈ ગયેલું તો આમ શું હાલે? એ કરવા પડે ને. હાસે એમ પગાર આવ્યો. હા. એટલે ઘણી રમવા પડે. પેલું પેમેન્ટ યુટ્યુબ નું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કેવું લાગ્યું બાત? બહુ સારું લાગ્યું ભાઈ. ને કેટલા પૈસા આવ્યા એ પછી કહો. મારા પપ્પા આગળ ગણતા હતા ને શું કરવું આ પૈસાનું? એ ભાઈ દાન કરી દે ગમે ના. સારા કામમાં વાપરો. સારા કામમાં વાપરવાના હોય ને આપણે ગમે ના. તારા પણ આશી નહીં પડતા. હાલે આવીશું તારા એક જ બેન છે, અને આવડે દાન હાલે. કરવું પડે. હા મારે એક જ છે, 2 છોકરા છે ભાઈ. બસ 3 ની ફેમિલી અમારે. કેમ લાગ્યું બા? તમને કેવું લાગ્યું બેન? બહુ સારું. મને તો બહુ આવે. કેમ? રાખડી બદલે એવું દાન કરી દીધા ભાઈ. હા હવે રક્ષાબંધન માં તો કઈ આપી નહીં. પેલા અડધા પૈસા તો એ લઈ ગઈ. નહીં. શું કરવું આમાં? અડધા પૈસા પપ્પાએ આપ્યા. એ પપ્પા એ પણ તો આ પડી જાય. હા. તમને લાગતું કે પૈસા આવશે? આવશે એમ લાગતું હોય ને. કારણ કે આમાં તો એવું હોય કે અમુક માણસો દાંતે કાઢતા હોય વિડીયો બનાવી એમાં ગામમાં. અમુક ને સારું લાગતું હોય, અમુક વિડીયો ડેલી જોતા હોય, અમુક ને ખરાબ લાગે એવું બધું હોય. પણ નહીં તો મને ખબર હતી, મને પહેલેથી શોખ હતો કે નહીં આ વસ્તુ કરવી છે એટલે કર્યું ને. આ જો અત્યારે તમારે લીધે આ પૈસા આવ્યા મારે. મેં કોઈ જે વિચાર્યું નતું કે એટલા જલ્દી આવી જાય એમ. પણ આ અડધા પૈસા હે થોડાક મારા આશુબેન ને આપી દીધા. તો આમાંથી એક સારું કામ કર્યું ને તમે બધા કમેન્ટમાં કહેજો કે આ પૈસાનું શું કરવાનું છે એમ. સારા ગમે ના હું સારા કામમાં યુઝ કરી. હવે જોઈ છે કે ક્યાં કેવી રીતે યુઝ કરું, પણ યુઝ જરૂરથી કરી કંઈક કરશું ગમે ઈ. પણ જરૂરથી સારા કામમાં યુઝ કરી પૈસા. ને તમારે આ બધું એ તમારા લીધે જ પૈસા આવ્યા, કારણ કે તમે જે બહુ સારો સપોર્ટ કર્યો. એટલે બધાએ સારો સપોર્ટ કર્યો એટલે દિલથી આભાર બધાયનો. ને બસ હંમેશા આવો સપોર્ટ કરતા રહેજો. ને પૈસા થોડાક સારા કામમાં વાપરશું કેજો. તમારા જનકભાઈ લાડ મહેનત કરી બધાએ વાતો કરતા ગામમાં કે આ શું કામ કરે, આ બધું વીડિયા બનાવે ને આવું ને તેવું. તો એથી અમારા જનકભાઈ કહીએ આ ને મને બાકી જો વાતું કરવા તો કરે, પણ પૈસા એવા બધું તમારે લીધે. ને બીજે ધાર્યું નતું કે આ યુટ્યુબ ઉપર આ લેવલ ઉપર આવશું, પણ તમારા સપોર્ટ થી આવ્યા. ને
હવે આનું કંઈક યુઝ કરશું. હવે ભોળાનાથ રત્નેશ્વર મહાદેવ ને એની કૃપા હોય તે જ થાય ભાઈ. આ પછી ખાસ કરીને ક્યાં યુઝ કરું ને ખાસ કરીને કમેન્ટ કરજો, કારણ કે આ પૈસા તમારા લીધે એવા તમે બધા સપોર્ટ કર્યો એટલે એવા મહેનત તો અમે કરી એવી વાત નથી, પણ તમને બધાને વિડીયો ગમે છે, બધાને બહુ સારી સારી કમેન્ટ આવે એટલે પહેલી વાર મારું પહેલી કમાણી છે યુટ્યુબ ની સારા કામમાં યુઝ કરવા માંગુ છું. મેં પહેલાથી જ નક્કી કરેલું હતું કે મારે જયારે યુટ્યુબ માંથી પહેલી વાર પૈસા આવશે ને હું સારા કામમાં યુઝ કરી એમ, એટલે મેં પહેલાથી જ નક્કી કરેલું હતું ને કે સારા કામમાં મેં નક્કી કરેલું છે, પણ તમે બધા કમેન્ટ કરજો એટલે જોઈ છીએ પછી એમાંથી એ પ્રકારથી કંઈક આપણે ઓલું કરશું. બાકી હજી મોટા ભાઈને કોઈને ખબર નથી તો એને ફોન કરી અમારી બેન દાદા મેળ આવી ગયા ને રક્ષાબંધન નો મેળ થઈ ગયો. ઠીક, હાલો જય ભોળાનાથ ભાઈ. અમારા જનકભાઈ ની મહેનત ના પૈસા હે એટલે જાઓ, ready, હાલો. આશીને વિડીયો કોલ કરતો વિડીયો કોલ કર્યા છે ને અમારા મોટા ભાઈ ને ફોન કર્યો વિડીયો બનાવો મોટા બચ્ચા થાય કે આ હે ને પેમેન્ટ આવ્યું પેલું પેમેન્ટ કેટલું આવ્યું? એ થોડું કેવાય એ તો અહીં અમે બ્લોગ માં નથી કીધું તને થોડા કહીશું અમે બધા રીંગણ ક્યાં કરે? હા બધું પેમેન્ટ આવી ગયું. પેલું પેમેન્ટ તે તો હતા એટલે આવી ગયા. મને તો તને કે કીધું ને બોલો કોઈ નહીં કીધું, વધારે કીધું ઘરે. હા શું મને આગળ ખબર પડી મને ખબર છે કે કેટલાનું પેમેન્ટ છે આમ. ના તમે બે ભાઈ ક્યાં એ તો કાંઈ એને નહીં કીધું, મેં કોઈને કીધું જ નહીં. ખોટું કે પૂછ લે, કીધું ભાઈ મેં કીધું તું નથી પણ મેં ડોલરના હિસાબ માંડ્યો. તે કઈ છે મેં હું કહે ના કે તને કીધું મને કે મેં કોઈને કીધું જ નહીં. આશુને તો અડધા આપી દીધા આમ રાખડી જો બા કે બા કાંઈક કે બાંધવાના. આશુને અડધા આપી દીધા રાખડી બાંધવાના. એવા મોટા હાલે ન હાલે ને એમ ન હાલે ને. એમ હાલે કાંઈ વાંધો નહીં. અડધા આપી દીધા ભાગ પાડી હાલે હાલે એવું કઈ ન હોય. રાખડી બાંધી દીધી એને. નહીં તો તો ફેમિલી બધાને યાર દિલથી થેન્ક યુ કે અમારું પેલું પેમેન્ટ આવ્યું. હું તો બહુ ખુશ છું. હું તો કાલ પેમેન્ટ આવ્યું એટલે કાલ ને કાલ બેંકમાં જઈને પૈસા કાઢી આવ્યો. મેં કીધું હાલો પેલું પેમેન્ટ આવી ગયું. મને વાહ ભાઈ મને કીધું મેં કોઈને કીધું તો કહો તાલી હું એ બહુ ખુશ. સરપ્રાઈઝ દેવાની હતી એટલે હું એ બહુ ખુશ છું કે એટલા મહિનાની મહેનત અને તમે બધાનો સપોર્ટ દિલથી આભાર બધાનો. પૈસા બધા લઈ ગયો. તો કેટલા પૈસા આવ્યા અમારા આશુબેન કહે કેટલા આવ્યા? મને તો ખબર નહીં કેટલા આવ્યા એ તે અમારા જનકભાઈ એકલા જઈને મને બપોરે ન કીધું કે ગમે તારે જાય કે બપોરે કેમ કે ગમે મળવા આવે તે કઈક જાવ છો. આખરે તો બપોરે ન કીધું કે હું મળવા જાવ કે આ કે બેંકમાં જાવ નકર તો ગમે ના જાય ફોન કરે કા કે હું તો વિચાર કરવા ભાઈ કઈ જા તો કે હા હા ના આવ્યા કે હું કા ચોપડી ને કેમ પણ જતા કાંઈ નહીં થોડું કામ હતું તોય ન કીધું તો કે ક્યાંથી એને સરપ્રાઈઝ દેવાની નથી. ઘેરે કોઈને ખબર નહોતી. પેલું પેમેન્ટ આવ્યું, પેલે પેમેન્ટ ની કેટલી ખુશી હોય ને. અમારું કેટલું પેમેન્ટ આવ્યું એ અમારે હવે આશુબેન કહે આમ જ કરો. તો જો આ મોબાઈલ હે ને આની પર એક નડતું છે. આ મોબાઈલ હે ને વિવો Y27 એટલા પૈસા આવેલા છે. આ મોબાઈલ ની પ્રાઇસ છે ને એટલા. તો ચેક કરી આવજો સર્ચ મારીને. તો ફેમિલી ઘરે બધા ખુશ થઈ ગયા યાર. પેલું પેમેન્ટ ની ખુશી જ કંઈક અલગ હોય ને. જો તમે જે યુટ્યુબ પર કામ કરતા હોય ને એને જેને પેલું પેમેન્ટ આવે ને એની ખુશી કંઈક અલગ જ હોય. બાકી જે બધાને કહેવા માંગુ યુટ્યુબ પર જે કામ કરતા હોય તો કામ કરો યુટ્યુબ ઉપર થી ને ફૂલ ટાઈમ તો આપણે ન કરી શકીએ, કારણ કે આપણે ભાઈ મિડલ ક્લાસ ફેમિલીના માણસો હોય તો કઈ ફૂલ ટાઈમ દઈ શકીએ નહીં. યુટ્યુબ કઈ આપણને કઈ ડાયરેક્ટ એટલો પૈસો આપવા ન મળે કે આપણે એટલું બધું કે પૈસા તો આવવા મળે. ચેનલ મોનિટાઈઝ થઈ જાય તોય ભાઈ એટલું બધું કઈ પૈસા આવે નહીં. પણ જે કામ કરતા હોય તો સાઈડમાં કરો ને પાસ ટાઈમ તમારું ઘર તમે જે કામ કરતા હોય જ્યાંથી પૈસા આવતા હોય એ કામ કરો ને યુટ્યુબનું કામ કરો. બે કામ ભેગું કરો. પાંચ ટાઈમ કરો. બાકી જયારે તમને ટાઈમ મળતો હોય ત્યારે કરો, પણ જરૂરથી જેને શોખ હોય ફેશન હોય તો જરૂરથી કરજો. એટલે મને તો શોખ હતો પહેલેથી ઘણા ટાઈમથી, એટલે મેં આ કામ શરૂ કર્યું. આજ તમારા બધાના સપોર્ટથી યાર મારે પેલું પેમેન્ટ આવી ગયું. એટલે બધાને યાર હજી પાછો કહું કે દિલથી થેન્ક યુ યાર કે તમે બધા એટલો બધો સપોર્ટ કર્યો ને તમે આ બ્લોગ અહીંયા સુધી ખાસ કરીને જોયો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને એક મસ્ત નાની એમથી એક કમેન્ટ કરી નાખજો. ને બસ
આજનો વ્લોગ સ્પેશિયલ હતો અને મારા માટે બહુ સ્પેશિયલ હતો અને આ દિવસ મારા માટે હંમેશા ખાસ રહે બહુ ને બસ આજનો વ્લોગ અહીંયા સુધી જ વ્લોગ અહીંયા સુધી જોયો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય.